નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અંગ્રેજી નવા વર્ષ એટલે 1 જાન્યુઆરીએ સાંજે આપણે નડિયાદ ગયા હતા થોડી ખરીદી કરવા માટે, અને પરત આવતા રામ સરોવર છે ત્યાં આ અટલ બ્રિજની રોશની જોઈ। એટલે આપણે ચિરાગભાઈ, જયેશભાઈ અને મનોજભાઈ છે તો ગાડી વાળી અને આપણે સીધા રામ સરોવર આવ્યા છીએ। અને અદ્ભુત આયોજન નડિયાદ નગરપાલિકાનું છે। રામ સરોવર છે, અંદર સરસ ફુવારા છે ને રોશનીનો ઝળહળાટ છે, રંગબેરંગીન લાઇટના શેડ અહીં પડે છે। અને આ રામ સરોવરના કિનારે સરસ અદ્ભુત અટલ બ્રિજ બનાવાયો છે। આપણે અમદાવાદમાં જે સાબરમતી નદી ઉપર અટલ બ્રિજ બનાવ્યો છે ને, એની જે પ્રતિકૃતિ, એની જે ઝાંખી તમને દેખાય એવો સરસ નાનકડો અટલ બ્રિજ બનાવ્યો છે। અને અત્યારે ઉત્સવનો માહોલ છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે અને એ દિવસે જ આનું લોકાર્પણ કરાયું હતું એવી વાત આપણને અહીંયા જાણવા મળી છે। પરંતુ બ્રિજ એનો જે આઈડિયા છે ખૂબ જ સરસ છે। જયેશભાઈ છે અને ચિરાગભાઈ અને સાથે મનોજભાઈ પણ છે। અને વોકવે છે જે સરોવર, રામ સરોવરની આજુબાજુ ચાલવાનો વોકવે બનાવ્યો છે ત્યાં અત્યારે ઊભા છે। અને પાછળ સરસ અટલ બ્રિજ અને રામ સરોવર, ફુવારા, રોશનીનો ઝળહળાટ, રંગબેરંગી રોશનીના લાઇટના શેડ છે અને નાનકડો અદ્ભુત અટલ બ્રિજ છે। ખૂબ જ સરસ વાતાવરણ હતું અહીંયા, એટલે આપણે થોડું શૂટિંગ કર્યું છે। આપણે શહેરમાં પણ ગયા હતા અને શહેરની રોશની અને નવા વર્ષને નાતાલ દરમિયાન જે ચર્ચને એને શણગારાયા હતા એને રોશની કરી છે, એનું પણ વિડીયો આપણે બીજો બ્લોગ શેર કરીશું આ સાથે। પરંતુ અત્યારે આપણે અટલ બ્રિજની આ જે પ્રતિકૃતિ બનાવી છે નડિયાદ ખાતે રામ સરોવર છે અને ખરેખર ખૂબ જ સુંદર બનાવાયું છે। એટલે આપણે એને નાનકડો વિડીયો શેર કરવા માટે આ થોડું શૂટિંગ કવરેજ કરી અને આપ સુધી પહોંચાડીએ છીએ। અગર આપ નડિયાદમાં રહો છો અને અટલ બ્રિજ નથી ગયા તો તમે આજે સાંજે જ અટલ બ્રિજની મુલાકાત લો, કારણ કે નડિયાદ નગરપાલિકાએ ખૂબ જ સરસ મનોરંજન માટેનો આ નાનકડો પ્રયાસ કર્યો છે। જયેશભાઈ ઊભા છે, પાછળ રામ સરોવર છે અને અટલ બ્રિજ પર ઊભા છે। ખૂબ જ દિલકશ નજારો હોય છે અહીંયા રાત્રિ દરમિયાન જ્યારે રોશનીનો ઝળહળાટ થાય છે અને અટલ બ્રિજ ઉપર ફરવાની ખૂબ જ મજા આવે છે। આ છેડેથી પહેલે છેડે સુધી લોકો અવરજવર કરે છે અને બંને તરફ વોકવે છે એટલે ફોટોગ્રાફી પણ સરસ થઈ શકે એવી છે। અને લાઇટ શેડ પણ એટલા અદ્ભુત સરસ છે કે ફોટોગ્રાફીમાં પણ તમને પાણીમાં જો એનું પ્રતિબિંબ જે દેખાય છે રોશનીનો ઝળહળાટ, એના કારણે રામ સરોવર ખૂબ જ દિવ્ય દેખાય છે। રામ સરોવર અને અટલ બ્રિજનો અત્યારે નજારો આપ જોઈ રહ્યા છો નડિયાદ ખાતે। નડિયાદમાં આટલું સુંદર સરસ આયોજન કરાયું છે એટલે જેને પણ આ વિચાર આવ્યો અને જેને પણ આ આઈડિયા આવ્યો છે એમને આપણે અભિનંદન આપીએ છીએ અને નગરપાલિકાને પણ ખાસ અભિનંદન આપવા જોઈએ, કારણ કે નડિયાદ નગરજનો માટે તેમણે એક સરસ નજરાણું અહીંયા ઊભું કર્યું છે। અને અટલજીના જન્મદિવસે જ અટલ બ્રિજ લોકાર્પણ કરી નગરપાલિકા દ્વારા લોક લાગણી જીતી લેવાય છે એવું લાગે છે। અદ્ભુત સરસ આયોજન કરાયું છે અને તળાવનું પણ બ્યુટિફિકેશન સરસ થયું છે। સરકારશ્રી દ્વારા નાગરિકોના મનોરંજન બાબતે મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કેટલું સરસ નયનરમ્ય દૃશ્ય હતું। અને તમે અટલ બ્રિજ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાઓ છો એવો જ તમને અહેસાસ અહીંયા પણ થાય છે। અને તમે નડિયાદમાં રહો છો તે અગાઉ જણાવ્યું તે પ્રમાણે અવશ્ય આજે જ મુલાકાત લો
અગર તમે ખેડા રહો છો અને ખેડાથી અપડાઉન ક્યારેક ક્યારેક કરો છો તો રામ સરોવર આપણે ખેડાથી જતાં પહેલું જ આવે છે, ગુરુદ્વારા છે એની પાછળ જ છે રામ સરોવર. અને જો સાંજે તમે નીકળો તો અવશ્ય આ રામ સરોવરની મુલાકાત લેજો અને અટલ બ્રિજ ઉપર પણ ટહેલવા જજો. આજુબાજુ વોકવે છે ત્યાં પણ એક ચક્કર લગાવજો. આ રામ સરોવર છે અને અટલ બ્રિજ ખૂબ જ દિલકશ દિવ્ય નજારો હતો, એટલે આપણે એનું થોડું શૂટિંગ ખાસ કરી અને આપને પણ પ્રેરિત કરીએ છીએ કે આપ પણ આ જગ્યાએ ફરવા જાઓ. મિત્રો, આ સાથે આપણે નડિયાદ ખાતે 1 જાન્યુઆરી એટલે 2024ના વર્ષના પ્રથમ દિવસે અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ વિડીયો આપને ગમ્યો તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.